નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. મૈરિંગો સિમ્સ હોસ્પિટલે નાઇજીરિયન પેશન્ટ પર દુર્લભ 30 પ્રિન્ટેડ રિવિઝન હિપ રિકન્સ્ટ્રક્શન સફળતાપૂર્વક પરફોર્મ કર્યું. એક દુર્લભ અને કોમ્પ્લેક્સ ઓર્થોપેડિક ઓપરેશન હેઠળ મેરિંગો સિમ્સ હોસ્પિટલે ઇન્ટરનેશનલ પેશન્ટ મી બસનાટ પર કસ્ટમાઇઝ્ડ 30 પ્રિન્ટેડ પેલ્વિક કેજનો ઉપયોગ કરીને 2 સ્ટેજનું રિવિઝન હિપ રિકન્સ્ટ્રક્શન સફળતાપૂર્વક કર્યું છે. એમએસ રાશરથ એડવાન્સ્ડ કરેક્ટિવ ટ્રીટમેન્ટ માટે ભારત આવ્યા. એમએસએ 4 મહિના પહેલા આફ્રિકામાં એક કોમ્પ્લેક્સ રિવિઝન હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી હતી. આ પ્રોસેસ પછી એસિટાબ્યુલર સોકેટ પેલ્વિક કેવિટીમાં પરિવર્તન પામ્યું, જેના કારણે ખૂબ જ દુખાવો થયો અને તેઓ ચાલવા માટે પણ સક્ષમ ન હતા. જેમ જેમ તેમની સ્થિતિ વધુ ખરાબ થતી ગઈ, તેમણે ઓર્થોપેડિક ટ્રોમા અને ડીપ રિપ્લેસમેન્ટના ડિરેક્ટર ડો. પ્રણવ શાહની સલાહ લીધી અને ત્યારબાદ ભારતમાં સારવાર લેવાનું નક્કી કર્યું. તમામ વિગતો પર ચર્ચા વિચારણા પછી મેડિકલ ટીમે જાણ્યું કે ડિસપ્લેસ્ડ સોક્રેટ પેલ્વિસમાં ઊંડે સુધી ખસી ગયું હતું અને મુખ્ય આર્ટરી અને ઓક્સટર્નલ ઇલિયાક વેઇન સહિત મુખ્ય વેક્યુલર સ્ટ્રક્ચરને કોમ્પ્રેસ કરી રહ્યું હતું, જે સંભવિત રીતે જીવલેણ જોખમ ઊભું કરે છે. કોમ્પ્લેક્સિટી અને હાઈ સર્જિકલ રિસ્કને ધ્યાનમાં રાખીને કાળજીપૂર્વક પ્લાન્ટર સ્ટેજ સર્જિકલ એપ્રોચ હાથ ધરવામાં આવ્યો હતો. પ્રથમ સ્ટેજમાં ક્રિટિકલ બ્લડ વેસલ્સનું સુરક્ષિત એક્સેસ અને પ્રોટેક્શન સુનિશ્ચિત કરવા માટે એબ્ડોમિનલ એપ્રોચ દ્વારા માઇગ્રેટેડ ઇમ્પ્લાન્ટને દૂર કરવામાં આવ્યું હતું. આ સ્ટ્રેટેજિક એપ્રોચથી વેસ્ક્યુલર રિસ્ક ઓછું થયું અને એનાટોમિકલ સેફ્ટી પુનઃસ્થાપિત થઈ શકી. બીજા સ્ટેજમાં સર્જન્સએ કસ્ટમાઇઝડ 30 પ્રિન્ટેડ કેજ કન્સ્ટ્રક્ટનો ઉપયોગ કરીને અગાઉની સર્જરી દ્રાસ સર્જાયેલી નોંધપાત્ર પેલ્વિક હાડકાની ડિફેક્ટને રિકન્સ્ટ્રક્ટ કર્યું. એડવાન્સ્ડ ઇમ્પ્લાન્ટ એવા એરિયાને જોડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું જ્યાં નેચરલ બોન સપોર્ટ ગેરહાજર હતો. ત્યારબાદ જોઇન્ટ સ્ટેબિલિટી અને મોબિલિટીને રિસ્ટોર કરવા માટે કેજ પર સિમેન્ટેડ હિપ રિપ્લેસમેન્ટ કરવામાં આવ્યું. આ પહેલી વાર છે જ્યારે મેરિગો સિમ્સ હોસ્પિટલમાં કસ્ટમાઇઝિંગ 30 પ્રિન્ટેડ કેજ કન્સ્ટ્રક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે રિવિઝન હિપ સર્જરીના મેનેજમેન્ટમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. મરેંગો સિમ્સ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ટ્રોમા અને હિપ રિપ્લેસમેન્ટ ડિપાર્ટમેન્ટનો ઇન્ચાર્જ છું. આજે અમારા હોસ્પિટલમાંથી એક નાઇજીરિયન પેશન્ટ મિસિસ બસીરત રજા લઈને ઘરે જઈ રહ્યા છે. લગભગ 1 મહિનો હોસ્પિટલમાં રહીને 2 મેજર સર્જરી કરાવીને એ પેશન્ટ રિકવરી સાથે ઘરે જઈ રહ્યા છે. એ પેશન્ટને ગોળાના સોકેટનો ડેમેજ થવાનો પ્રોબ્લેમ હતો. એમનો સોકેટ પેલ્વિસમાં અંદર ઘૂસી ગયો હતો, જેના કારણે એ ચાલી નહોતા શકતા. એ પેશન્ટ નાઇજીરિયાથી મને રિપોર્ટ્સ મોકલાવીને મારી સાથે ડિસ્કસ કરીને પછી અહીંયા એડમિટ થવા માટે આવ્યા. આપણી હોસ્પિટલમાં 2 સ્ટેજમાં એમની સર્જરી કરીને એક 3 ડાયમેન્શનલ પ્રિન્ટેડ 3D પ્રિન્ટેડ ટાઇટેનિયમના કેજને મૂકીને હિપ રિપ્લેસમેન્ટ સર્જરી એમની સક્સેસફુલી કરવામાં આવી. આવી રીતના જોઈન્ટ રિપ્લેસમેન્ટ એન્ડ ફ્રેક્ચરના કોમ્બિનેશનવાળા કેસમાં 3D પ્રિન્ટેડ કેજ સાથે સર્જરી લગભગ મારા નોલેજ પ્રમાણે ફર્સ્ટ ટાઈમ આપણા સિટીમાં થઈ છે અને પેશન્ટને એ પછી ઘણી સારી રિકવરી છે. પેશન્ટ આજે હેપીલી એમના ઘરે નાઇજીરિયા પાછા જઈ. જ્યારે દેશભરમાં આવા મર્યાદિત કેસ પરફોર્મ થયા છે. સર્જરી પછી એમએસએ 3 થી 4 દિવસમાં અસિસ્ટેડ વોકિંગ શરૂ કર્યું. 30 પ્રિન્ટેડ કેજનું પોરસ આર્કિટેક્ચર સમય જતાં બોન ઇનગ્રોથને પ્રોત્સાહન આપશે, જે લોંગ ટર્મ સ્ટેબિલિટીમાં વધારો કરશે અને વેઇટ બેરિંગ તથા ઇન્ડિપેન્ડન્ટ એમ્બ્યુલેશનને સક્ષમ બનાવશે તેવી અપેક્ષા છે. ઓર્થોપેડિક ટ્રોમા અને હિપ રિપ્લેસમેન્ટના ડિરેક્ટર ડો. પ્રણવ શાહે જણાવ્યું હતું કે આ એક અત્યંત પડકારજનક અને હાઈ રિસ્ક ધરાવતો કેસ હતો કારણ કે ઇમ્પ્લાન્ટ પેલ્વિસમાં રૂપાંતરિત થઈ ગયું હતું અને મેજર બ્લડ વેસલ્સને કોમ્પ્રેસ કરી રહ્યું હતું. એક સ્ટેજડ સર્જિકલ પ્લાનથી અમને પહેલા ઇમ્પ્લાન્ટને સુરક્ષિત રીતે દૂર કરવાની અને પછી કસ્ટમાઇઝ્ડ 30 પ્રિન્ટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિફેક્ટને રિકન્સ્ટ્રક્ટ કરવાની મંજૂરી મળી. આવા એડવાન્સ્ડ સોલ્યુશન્સ કોમ્પ્લેક્સ રિવિઝન હિપ સર્જરીમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયા છે. મેરિંગો સિમ્સ હોસ્પિટલના ચેરમેન અને સિનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડો. કેયુર પારીખે ઉમેર્યું, મૈરિંગો સિમ્સ ખાતે અમારી પ્રતિબદ્ધતા સૌથી કોમ્પ્લેક્સ મેડિકલ પડકારોને મેનેજ કરવા માટે કુશળતા,
એડવાન્સ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અદ્યતન ટેકનોલોજીનો સ્ટ્રેટેજિક ઉપયોગ કરવા પર કેન્દ્રિત છે. આ સફળ સર્જરી વર્લ્ડ ક્લાસ કેર પૂરી પાડવા માટે અમારી મલ્ટીડિસિપ્લિનરી સ્ટ્રેન્થ અને ડેડિકેશનને પ્રતિબિંબિત કરે છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.